જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ફાગણ માસની પૂર્ણિમાની તિથિના દિવસે હોળી મનાવવામાં આવે છે. ખરાબ પર સારાની જીત તરીકે આ તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચે હોળી મનાવવામાં આવશે. આ દિવસે પૂર્ણિમાની તિથિની શરૂઆત સવારે 9:54 થશે, જે 25 માર્ચના રોજ સવારે 12:29 સમાપ્ત થશે. હોલિકા દહનનો શુભ સમય 24 માર્ચે 11:13 રાત્રે 12:12 સુધીનો રહેશે. અવધિ 59 મિનિટની રહેશે. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે. આર્થિક તંગી અને વ્યર્થ ખર્ચની પરેશાની દૂર કરવા હોલિકા દહનના દિવસે કેટલાક ઉપાયો ફાયદાકારક બની શકે. જેમ કે વ્યર્થ ખર્ચમાંથી રાહત મેળવવા માટે હોળી પ્રગટાવવાના બીજા દિવસે અગ્નિની રાખ લઈ આવી અને તેને લાલ રંગના કાપડમાં બાંધી તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ મૂકવી. આમ કરવાથી આર્થિક લાભની સંભાવના પણ વધે છે. આર્થિક સંકટમાંથી રાહત મેળવવા માટે હોળી પ્રગટાવે તે રાત્રે ઓમ નમો ધનદાય સ્વાહા મંત્રનો 108 વાર જાપ કરવો. કામમાં આવતા અવરોધો દૂર કરવા માટે હોલિકા દહનની રાત્રે રમવાની સફેદ કોડી અને ગોમતી ચક્રને 7 વાર તમારી ઉપરથી ઉતારીને હોલિકાની અગ્નિમાં અર્પણ કરવા. આમ કરવાથી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે હોળી પ્રગટાવવાની રાત્રે 12 વાગ્યે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો અને પીપળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરવી. વ્યવસાય આગળ વધારવા અને તેમાં નફો મેળવવા માટે હોળીના દિવસે શિવલિંગ પર 21 ગોમતી ચક્ર ચઢાવવું. ઘરમાં વારંવાર થતા ઝઘડા દૂર કરવા માટે હોળીના દિવસે અગ્નિમાં જવનો લોટ ચડાવવો. આમ કરવાથી ફાયદો થાય. મિત્રો, હોળીના દિવસે ઘણી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ, જેમ કે શૃંગારનું દાન. હોલિકા દહનના દિવસે પરિણીત મહિલાઓએ ક્યારેય પણ કોઈ અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ. ઉપરાંત શૃંગારનો સામાન કોઈને ભેટ ન કરવો જોઈએ. એવું મનાય છે કે જે પરિણીત મહિલાઓ હોળીના દિવસે સુહાગની વસ્તુઓ ગિફ્ટ કરે છે, તેમના પતિ માટે તે નુકસાનકારક હોઈ શકે છે. કપડાનું દાન. આપણે માનીએ છીએ કે કોઈ પણ તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું શુભ હોય છે, પરંતુ હોલિકા દહનના દિવસે ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. એવું મનાય છે કે આમ કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે અને નાણાકીય કટોકટી શરૂ થાય છે. પૈસાનું દાન. હોલિકા દહનના દિવસે ક્યારેય પણ ધનનું દાન ન કરવું જોઈએ. એમ મનાય છે કે આ દિવસોમાં પૈસાનું દાન કરવાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર થાય છે, તેમજ ભવિષ્યમાં પૈસાની અછતનો સામનો કરવો પડે. મિત્રો, આજના વિડીયોમાં આપણે હોળી ક્યારે છે, હોલિકા દહનનો શુભ સમય, આર્થિક તંગી તેમજ વ્યર્થ ખર્ચની પરેશાની દૂર કરવાના ઉપાયો તેમજ આ દિવસે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.